ભાવનગર કોળી સમાજના વકીલ મંડળ દ્વારા નવનીતભાઈના કેસમાં ન્યાય આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। આ કેસની તપાસમાં કોઈપણ પ્રકારની ઢીલાસ ન રહે અને નવનીતભાઈના આરોપીઓને તત્કાલ અને સખત સજા મળે તે હેતુથી વકીલ મંડળ દ્વારા 6 સભ્યોની એક સ્પેશિયલ લીગલ ટીમની નિમણૂક કરવામાં આવી છે। ગુજરાતના રાજકારણમાં અત્યારે વિવાદોનો નવો વંટોળો ભાવનગરના વગદાણામાં ઊભો થયો છે। આ વંટોળો વાવાઝોડું બનીને ગાંધીનગર સુધી પહોંચે એવી પણ સંભાવના છે। આમ તો મુદ્દો છે તળાજામાં એક કોળી યુવાન નવનીત બાલધિયાનો જે મારીને વિડીયો બનાવતો, જેમાં બિનસત્તાવાર રીતે નામ યોગ્ય ચડ્યું છે। માયાભાઈ આહિરના દીકરા જયરાજનું પહેલી નજરે તો આ વિવાદમાં માત્ર 2 જૂથ વચ્ચેનો અણબનાવ કે મારપીટ લાગે છે, પરંતુ આ ઘટનામાં એવો રાજકીય રંગ લાગ્યો છે જેની અસર છે કે 2027ની વિધાનસભા ચૂંટણી સુધી જોવા મળે તો નવાઈ નહીં। કારણ કે એક તરફ છે ભાજપના કદાવર નેતા અને મંત્રીના ભાઈ હીરા સોલંકી અને બીજી તરફ છે ભાજપના નેતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનો દીકરો જયરાજ આહિર, જેના પોલિટિકલ લોન્ચિંગની પૂરજોશની તૈયારીઓ ચાલી રહી હતી। તો બનાવ બન્યો હતો। હવે ભાવનગર કોળી સમાજના વકીલ મંડળ દ્વારા નવનીતભાઈના કેસમાં ન્યાય અપાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। વકીલ મંડળના મહિલા અગ્રણી મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે એસઆઈટી દ્વારા કરવામાં આવતી તપાસ પર કમિટી બારીકાઈથી નજર રાખશે અને તપાસમાં કોઈ કચાશ નહીં રહી જાય તે માટે સતત રજૂઆત કરાશે। સમગ્ર ભાવનગરના કોળી સમાજના વકીલો આ લડતમાં એકજૂથ થઈને સાથે ઊભા છે અને પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે તત્પર છે તેવી ખાતરી આપવામાં આવી હતી। લીગલ ટીમ ભાવનગર તરફથી નવનીતભાઈના તરફેણમાં આખી ભાવનગર જિલ્લા તાલુકાના સમસ્ત તાલુકાના કોળી સમાજના વકીલો આજે હાજર છીએ અને નવનીતભાઈને કેસમાં આજે જે એસઆઈટી સીટની રચના કરવામાં આવી છે એ સીટના સંદર્ભમાં આજે અમારા કોળી સમાજના 6 વકીલોની જે એક ટીમ નક્કી કરવામાં આવેલ છે। એ ટીમના સભ્ય તરીકે હું પણ આજે એસઆઈટી ટીમને અમે 6 જણા જ્યાં પણ એસઆઈટી ટીમની તપાસમાં જરૂર હશે ત્યાં અમે માર્ગદર્શન આપશું અને નવનીતભાઈને કેસમાં ક્યાંય પણ તપાસમાં કચાશ કે ઢીલાશ ન રહી જાય અને કોઈ પણ આરોપીઓ છૂટી ન જાય તે માટેના અમે પ્રયાસો કરશું। માયાભાઈ આહિરનો દીકરો જયરાજ ભાજપમાં સક્રિય છે અને તે તળાજાથી 2027 વિધાનસભાની ચૂંટણી લડે એવો તખ્તો માયાભાઈ ગોઠવી રહ્યા છે। આવા સમયે હીરા સોલંકી એક કાંકરે 3 પક્ષી મારી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। તેઓ સમાજ માટે લડે છે કે વર્ચસ્વ માટે તેઓ આવનારો સમય જ કહેશે, પણ તેને સંભવિત કારણો શું હોઈ શકે તે જાણીએ। વાત 2017ની તે સમયે વિધાનસભાના ચૂંટણીમાં રાજુલાથી હીરા સોલંકી ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા અને તેમની સામે કોંગ્રેસ અમરીશ ડેરને ટિકિટ આપી હતી। એ વખતે કોળી બેલ્ટમાં એવી લહેર ચાલી હતી કે હીરાભાઈ સોલંકીની હાર થઈ અને અમરીશ ડેર જીતી ગયા। આ ચૂંટણીમાં કોંગ્રેસના અમરીશ ડેર માટે માયાભાઈ આહિર પ્રચાર કર્યો હતો। જાણકારોના મતે આ વાત તે સમયે હીરાભાઈને ખટકી ગઈ હતી। તાજેતરમાં જ માયાભાઈના પુત્ર આગામી સમયમાં ચૂંટણી લડશે તેવી વાત સામે આવી છે। તેઓ તળાજાથી લડે તેવો પ્રયાસ થઈ રહ્યો હોવાનું મનાય છે। ભાવનગરના રાજકીય સમીકરણોને જોઈને તો આ બાબતે ક્યાંક ને ક્યાંક સોલંકી બંધુઓના વર્ચસ્વને અસર કરે એમ લાગે છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।